આપણે આંબાપુરા ખાતે નિર્મળભાઈની ગૌશાળા ખાતે આવ્યા છે. એને અહીંયા એક નાનું એવું રિચાર્જ સ્ટ્રક્ચર બનાવ્યું છે અને એમને કઈ રીતે બનાવ્યું, શું થયું, એની આપણે એમની પાસેથી માહિતી મેળવીએ. તો આપનું નામ શું? નિર્મલ પટેલ. નિર્મલભાઈ પટેલ. કયું ગામ તમારું? આંબાપુરા ગામ. આંબાપુરા કયો તાલુકો લાગે? પાટણ તાલુકો, જિલ્લો બંને પાટણ. અચ્છા, તાલુકો જિલ્લો પાટણ. આ શું બનાવ્યું છે તમે? આ પાણી રિચાર્જ કરવા માટેનું રિચાર્જ બોર્ડ કહેવાય કે વોટર રિચાર્જ જે અચ્છા, એટલે વરસાદનું પાણી? વરસાદનું પાણી. વરસાદનું પાણી ક્યાંથી આવે? વરસાદનું પાણી આ બધા ખેતરનું આજુબાજુ 10-12 અમારે 7 વીઘા આ વર્ષે 7 વીઘાનું લીધું હતું. લગભગ અમારું 10-11 વીઘા જેટલું બધું પાણી આની અંદર જાય. આ નેક દ્વારા આવે? આ નેક અને આ બંને નેક દ્વારા. આ નેક દ્વારા અહીંથી ક્યાં જાય? અહીંથી સીધું આ ટાંકીની અંદર આવે, ત્યાં ફિલ્ટર થઈને પછી પેલા આ કુંડીમાં જાય. આ કુંડી આ પેલી બાજુ જે છે કાળું દેખાય ત્યાંથી આવે? ત્યાંથી અને અહીંથી આવે. હા, બંને અહીંયા ભેગું થાય, પાણી સેટલ થાય. અહીંયા સેટલ થાય. એમાંથી પછી આ બાજુનું કનેક્શન ની અંદર આ બાજુનું કનેક્શન છે એ કરતા આ તળિયાનું નીચું હશે ને થોડું ડાઉન એટલે રેતી બેતી બધી બેસી જાય. એમાં બેસી જાય. અચ્છા, રેતી એમાં બેસી જાય. પછી ઉપરનો જે ભાગ હોય પાણીનો એ આની અંદર આવી જાય. એ શું છે એ બતાવો. આની અંદર પાણી મતલબ જે વોટર ખરું ને ગળીને જાય અને ગ્રીપ જોડે પછી જાળી જોડે નીચે જાળી મારેલી. અને એમાં પાછો 1.5 ફૂટનો બીજો ખાડો. હા, એને બીજો ખાડો. બધાની ઇન્કેજ માટી આવી ગઈ થોડી ઘણી, ત્યાં બેસી અને ત્યાંથી 1 ફૂટ 1.25 ફૂટ જેટલી પાઇપ ઉપર રાખેલી, ત્યાંથી બોર સાથે આપે આની અંદર. સામે છે એ બોર છે. હા, એ બોર છે. કેટલા મીટર ડાયામીટર છે? 150 ફૂટ ડીપ છે. 150 ફૂટ. 150 ફૂટ. આ ક્યારે કર્યો બોર? બોર કરે 8 મહિના થયા. અચ્છા, 8 મહિના થયા. અને આ સ્ટ્રક્ચર બનાવ્યું એને બી એટલો ટાઈમ જોડે મતલબ જોડે જ કર્યું વખતે. તો આવું કરવાની પ્રેરણા ક્યાંથી મળી તમને? અટલ અમારા ગામની અંદર બસ સ્ટેન્ડ જોડે અને તળાવની જોડે અટલ ભુજ યોજના ચાલતી હતી ને, તો મેં એક વખત ત્યાંથી નીકળ્યો હતો જોયું હતું એમ. બરોબર. ને મારે કરવું તો હતું જ. તો પેલામાં શું પ્રોબ્લેમ થતો હતો? પાણી ભરાઈ જતું. પાણી ભરાઈ? હા, પાણી ભરાઈ જતું. એના હિસાબે શું થાય, જે બધા ઉગાડ્યું હોય આપણે જે શાકભાજીને, તો એ બળી જાય અથવા વધારે પાણી આગળથી આવતું હોય તો ધોવાઈ જતું. એટલે વરસાદનું પાણી ભરાઈ રહેતું. કેટલા દિવસ ભરાઈ રહે વરસાદનું પાણી? 15 દિવસ. 15 દિવસ એમનું ભરાઈ રહેતું. 15 દિવસ ભરાય એટલે બધું પાક બળી જાય. પણ તમે ત્યાં બસ સ્ટેન્ડ પાસે પેલું રિચાર્જ ટ્યુબવેલ બનાવ્યું અને જોયું કે ભાઈ જમીનમાં પાણી આવી રીતે ઉતરે, અટલ ભુજલ યોજનાનું રિચાર્જ ટ્યુબવેલ જોયું એટલે તમને પોતાને એવું ફિલિંગ થયું હશે કે આવું કંઈક કરીએ આપણે. બહુ આ કરવામાં કોઈની સહાય લીધી કે મદદ કરી કે આઈડિયા કોઈ જરૂર પડી કે એવું કંઈ ખરું? એક વખત વૈભવભાઈ જોડે મેં માહિતી લીધી હતી કઈ રીતે કરાય, અને ત્યાં મેં જોયેલું હતું. પછી એ પ્રમાણે પ્રેક્ટિકલ અહીંયા. અચ્છા, આ કરવાની અંદર કેટલો ખર્ચો થયો હશે તમારે અંદાજિત? લગભગ 1,75,000. 1,75,000 બોર સાથે? બોર સાથે. અચ્છા, હવે આ બનાવ્યા પછી આ ચોમાસામાં તમને શું એનાથી કઈ ઓબ્ઝર્વેશન તમારું શું છે? બનાવ્યા પછી ઘણો ફાયદો, અને મને તો ફાયદો ખરો, પણ આજુબાજુ જે આ ખેતર ખરા 10 વીઘા એમને ફાયદો, કારણ કે પેલું પાણી નીકળતું નહીં. વરસાદ બંધ થયા પછી 15 દિવસ પાણી પડ્યું એટલે બધો પાક નિષ્ફળ જતો. હવે શું થાય, સમજો સવારનો વરસાદ ચાલુ હોય બપોર સુધી કન્ટિન્યુ ચાલુ રહે કે આખો દિવસનો આખી રાતની અંદર પાણી બધું, એટલે આ 24 કલાકમાં જે વરસાદ પડ્યો હોય એ બીજા દિવસે ડિસઅપિયર થઈ જાય, દેખાય નહીં. એટલે એનો એનો અર્થ હોય કે પાણી બધું જમીનમાં જતું નીચે હતું. તો આ ગયા ચોમાસામાં કેટલાક વખત આવું બન્યું હશે? 10 થી 11. જેટલી વખત વધારે વરસાદ પડ્યો જેટલી વખત વરસાદ પડ્યો એટલી વખત અમે ખુલ્લું જ રાખ્યું અને બંધ કર્યું જ નથી. અચ્છા, બંધ કર્યું જ નથી અને પાણી જમીનમાં નીચે ઉતર્યું. અને એના હિસાબે આ બોરની અંદર બી પાણી તમારું ચોમાસા દરમિયાન થોડું સારું આવતું હશે. ઊંચાઈ અને પાણીનો થોડો સુધારો થયો. પાણીનો સુધારો ગુણવત્તામાં થયો, ઊંચા આવ્યા. અને આ પાણી તમે વાપરો છો ખરા? હા, વાપરીએ પાણી ખેતીમાં. હવે પેલા આ નહોતું ત્યારે શું કરતા હતા? પાણી ક્યાંથી લાવતા હતા? ત્યાં બોરનું પાણી આવતું અમારી અંદર અને ટાંકી ભરતા, એમાંથી ઉપરની ટાંકી ભરીને ત્યાં મતલબ ત્યાં પહોંચાડતા. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ આ તંત્ર બનાવવાથી આજુબાજુના ખેડૂતોને જે પાણી ભરાય હતું તો વોટર લોગિંગના પ્રશ્ન થતા હતા એ દૂર થયા, પાણી જમીનમાં નીચે ઉતર્યું. આ તો હજી પહેલું વર્ષ છે, તો 2-4-5 વર્ષ આવું નવું રહેશે તો તમને પોતાને એવું લાગે છે કે ભાઈ આ કદાચ 100% સ્તર ઉપર આવવાનો પાણીનો સુધારો 100% થવાનો. તો સરસ વાત કહેવાય. આ પેલું કઠિયારા જેવું છે, કઠિયારો આમ નીકળો અને કથા સાંભળી અને એને મનમાં થયું મારે કરવી છે, તો તમે આ પેલું સ્ટ્રક્ચર જોયું અને એના હિસાબે તમને પોતાને ફીલ થયો. તો આ પ્રેરણા બીજા ખેડૂતોને જ્યાં જ્યાં પાણી ભરાય છે જે ખેડૂતોને એને પણ તમે કહો. જો સાહેબ, મેં એવું વિચાર્યું હતું જયારે કર્યું ને ત્યારે ગામની અંદર જેટલા પણ બોર ખરા ને ત્યાં બોરની અંદર લોકો પાણી 1200 ફૂટની, મેં તો સમજો 150 ફૂટનો બોર મારો. બરોબર. આ બધા બોર 800 ફૂટનો બોર. બરોબર છે. 800 ફૂટનો, બાકી બધા 1200 ફૂટના બોર. ચોક્કસ. તો સમજો 150 ફૂટનું પાણી આટલું એરિયા કવર કરતું હોય તો 1200 ફૂટનું જે એરિયાનું હોય પાણી તો કેટલું કવર થાય એની અંદર? બીજું કે આપણે અંદરથી તો કાઢીએ જ છીએ. બરોબર છે. 1200 ફૂટની અંદર ડીપની અંદર જઈને આપણે પાણી નીકાળવું પડતું હોય
તો સામે એટલું અંદર રિચાર્જ થાય તો ઘણો ફાયદો થાય એમ. બરોબર છે. ઓલરેડી બધા ખેડૂતો વધારે વરસાદના હિસાબે તકલીફ તો પડતી જ હોય એમ. પડે છે. પણ એવો એક ઉપાય થઈ જાય કે દરેક બોરની અંદર આવી એક રિચાર્જ સિસ્ટમ આપી દે ખેતરના એક ખૂણા ઉપર જ્યાં બોર હોય ત્યાં નજીકમાં તો તો એવું હવે સરકારશ્રી તો એ કરી જ રહી છે વિચાર, પણ ખેડૂતો પોતે જાતે બી કરે તો આમાં ખર્ચો એટલો બધો નથી સારું 100%. અને 100% ફાયદો તમને થાય એવું લાગે છે. ખર્ચો કઈ નથી આની અંદર. બે નાની કુંડી બનાવી દેવાની ને બંને પાઇપ પેલા હોલ કરીને આપી દેવાનું. બોરવેલ તો 6 જ આપણી જોડે. તો આ કામગીરી સરસ મજાની કહેવાય ને, તો બધાને અભિનંદન. પણ હું તો એવું વિચારું છું કે ભાઈ બીજા જે ખેડૂતો છે ને આવો પ્રશ્ન ફેસ કરી રહ્યા છે એ પણ આવી સિસ્ટમ જો અપનાવે તો આજે અમારો એક બીજો બોર છે ત્યાં સંખારી આટા કહેવાય, તો મારું પ્લાનિંગ છે આ વખતે. ત્યાં પ્લાનિંગ છે તો કરો, અને એમાં તમને જરૂર પડે તો અમારા પેલા પટેલ સાહેબ ની હેલ્પ લો, સ્ટ્રક્ચર બનાવવામાં કઈ જરૂર પડે તો. ક્યાંય મારા ખેતરને નજીક જ છે. નજીક આ જ રીતે છે. મતલબ અને એમાં બી પાણી ભરાય છે. એમાં ભરાય છે. એને પેલા જૂનો બોર હતો અમારો, એમાં અમે ઉતારતા હતા, અચ્છા. પણ જે તે સમયે એવી માનસિકતાના હિસાબે બંધ કરેલો. બોર બંધ કરી દીધો. બંધ કરી દીધો કે પાણી નહીં ઉતારવાનું એમ. હવે નવો બનાવો. એટલે નવો બનાવ્યો ને હવે નવાની અંદર ઉતારી દેશું એમ. સારું, ચાલો ચાલો. ઓકે સર.